બધા મિત્રોને રામ રામ ને સીતારામ. અને જો આપણા બ્લોકમાં અત્યારે આપણે જવાનું છે ટેબલ મટવા, અહીંયા તુલસી વિવાહ એવું છે કંઈક, અને આપણે અહીંયા જવાનું છે. એટલે આપણા બ્લોકમાં જોથી કન્ટિન્યુ જોબ શું કરવાનું એ ન ખબર, એટલે જો અત્યારે આપણે ટેબલ મટવા જવાનું છે. એટલે આપણે પેલા ઝાલર, રોલ અને ખીલીઓ હથોડી ગોતી લેવી, પછી તમને મળ્યું. જો ખીલીઓ, હથોડી અને રોલ લઈને આપણે જો નીકળવાનું. જો થેલીમાં આપણે આવા નાખી રોલ, ખીલીઓ ને હથોડી અને ઝાલર તો જો તમને એથી આપણે પહેલાં નાખી દીધી હટ બ્લોગર સાહેબ. જો આપણે જ્યાં જાવી, આપણે જઈએ છીએ રામદેવપુર ને આપણે જો પહોંચી જઈએ રામદેવપુર ને હવે જો આપણે તમને ગેટ બતાવી દઉં. ચાલો તમને ગેટ બાજુ તમને બતાવી દઉં. ગેટ બાજુ જાવી છીએ રીચકા તમને બતાવી દઉં. અમે ગેટ છે ને જો હવે આપણે ઘડીક બેસીશું અને જો હે ને બેઠક હારી એટલે આપણે ઘડીક બેસીશું અને પછી આપણે જવાનું. અત્યારે જાન આવી યુપી કે તુલસી વિવાહ છે, એટલે એમાં આપણે એકદમ જોયું નહીં પણ તમને બતાવીએ છીએ. લાગો બ્લોગમાં જરૂરથી કન્ટિન્યુ રહીજો. ત્રણ કલાક પછી આપણે મંડપ પહોંચી ગયા હીરાપુર ને જો આપણે મંડપ છોડવાનો જો બધો હવે તમને મંડપ છોડીને જ મળી. જો કેટલા ગારા 15 ગારા બધા છોડી નાખી. હવે તમને છોડીને ડાયરેક્ટ મળવી એટલે આપણે બરોફમાં જરૂરથી કન્ટિન્યુ રહેજો. કમ્પ્લીટ છોડી નહીં ખાય, જો બધે આપણે કાપડ છોડી નહીં ખાય. હવે જો કાપડનો ઢગલો આમ અડધા કાપડ આમ છે ને અડધા કાપડ આમ પડ્યા છે હે ને, અને હંકી નાખ્યું પછી તમને મળ્યું. ફાઇનલી આપણે કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે આપણે જઈએ છીએ. અને તમને અમારો કેવો બ્લોગ લાગ્યો હોય જરૂરથી કમેન્ટમાં જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે હોટલે જમાય ને આપણું બીજું બધું મોટું નુકસાન છે. લો કાપ ફૂટી ગયો ઘડિયાળનો, અને આપણે જો હોટલ જમવા આવ્યા